તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। આજે આપણે દોસ્તો વાત કરવાના છીએ પાન કાર્ડ 2.0 વિશે। ઠીક છે દોસ્તો, સરકારે એક નવી અપડેટ લોન્ચ કરી દીધી છે કે જેની અંદર દોસ્તો અત્યારે આપણે હાલ આપણી પાસે જે પાન કાર્ડ છે તે સાદા પાન કાર્ડ છે। હવે જે પાન કાર્ડ આવશે તે નવું ડિજિટલ QR કોડવાળું પાન કાર્ડ આવશે। એ પણ તમને સમજી દો કે દોસ્તો ડિજિટલ QR કોડ કોને કહેવાય। આપણી પાસે જે અત્યારે પાન કાર્ડ છે તેની અંદર અમુકના QR કોડ હશે અને QR કોડ અમુકના નહીં પણ હોય, પણ એ જે QR કોડ અત્યારે આપણને આપેલો છે તે સાદો QR કોડ છે। મતલબ તેની અંદર જે કોઈ માહિતી પહેલાં સંગ્રહ કરવામાં આવે છે તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી। ઠીક છે દોસ્તો, તે છે સાદો QR કોડ। પરંતુ હવે જે પાન કાર્ડ 2.0 દ્વારા જે લોન્ચ થશે તેની અંદર તમને જે QR કોડવાળું પાન કાર્ડ મળશે તે ડિજિટલ QR કોડ હશે। મતલબ તેની અંદર જે કોઈ માહિતીનો સંગ્રહ થાય છે તે માહિતીને આપણે અપડેટ કરાવી શકીએ છીએ, ફેરફાર કરાવી શકીએ છીએ તેવું પાન કાર્ડ। ઠીક છે દોસ્તો, અને આ પાન કાર્ડ ખૂબ જ સરળતાથી તમે મેળવી શકો છો, કોઈ પણ પ્રકારની વધારે પ્રોસેસ કર્યા વગર તમે ઘરે બેઠા પણ આની પ્રોસેસ કરી શકો છો તમારા મોબાઈલથી। સંપૂર્ણ માહિતી દોસ્તો હું તમને આ વિડીયોમાં આપવાનો છું। અત્યારે હાલ આ પાન કાર્ડની સુવિધા ફ્રીમાં છે, તમે અત્યારે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। એક વસ્તુ તમને એ પણ સમજાવી દઉં દોસ્તો કે આપણા આ પાન કાર્ડ 2.0 ડિજિટલ પાન કાર્ડ મેળવવા માટે તમારે શું કરવાનું છે, તમારા પાન કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તમારું ઈમેલ એડ્રેસ લિંક હોવું જોઈએ। ત્યારબાદ તમારે જો ફિઝિકલ સ્વરૂપે આ પાન કાર્ડને ઘરે મંગાવવું હોય તો તમારા એડ્રેસ પણ તેની અંદર અપડેટ હોવું જોઈએ। ઠીક છે દોસ્તો, આ બે વસ્તુ તમારે સંપૂર્ણપણે અહીંયા અત્યારે હાલમાં કરી દેવી પડશે। તમને દોસ્તો ખબર જ હશે કે આપણે મોટા ભાગના જે વ્યક્તિઓ છે તે પાન કાર્ડ કોઈ CSC સેન્ટર પાસે અથવા તો કોઈ સાયબર કેફે કે જે કોમ્પ્યુટર ચલાવતા હોય તેમની પાસે બનાવડાવેલું હશે। થોડાક જ વ્યક્તિઓ એવા છે કે જેઓએ ઘરે બેઠા પોતાની જાતે પાન કાર્ડ માટે એપ્લાય કરી હશે, પરંતુ જે મોટા ભાગના વ્યક્તિઓ જે બહારથી પાન કાર્ડ બનાવડાયેલું હોય ત્યાં તે લોકો શું કરતા હોય છે, પોતાનું ઈમેલ આઈડી નથી આપતા, અને જે વ્યક્તિ બનાવે છે આપણું પાન કાર્ડ તે એનું ઈમેલ એડ્રેસ આની અંદર આપી દેતો હોય છે। તો ઈમેલ એડ્રેસ તેનું આપેલું હોવાથી દોસ્તો અત્યારે તમે જો આ પાન કાર્ડ 2.0માં તમે ડિજિટલ પાન કાર્ડ મંગાવવાની કોશિશ કરશો તો તે પાન કાર્ડ ડાયરેક્ટલી તે ઈમેલ ઉપર સેન્ડ કરવામાં આવશે જે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ આપેલું હોય તેના ઉપર। તો એટલા માટે કહું છું દોસ્તો કે આપણે આની અંદર સૌથી પહેલાં તો આપણું ઈમેલ એડ્રેસ છે કે નહીં તે પણ ચેક કરવું જરૂરી છે। અમુક વખત ઈમેલ આઈડી આપેલું જ ના હોય તો આપણે ઈમેલ આઈડી આપવું પડશે, વેલિડ ઈમેલ આઈડી। ત્યારબાદ આપણે મોબાઈલ નંબર પણ તેની અંદર અપડેટ કરવો પડશે કે જેથી કરીને આપણે જાણ કરવામાં આવે કે આપણું પાન કાર્ડ બન્યું છે કે નહીં। ઠીક છે દોસ્તો તમે જાણતા હશો કે આપણે પાન કાર્ડની અંદર જે કોઈ ડિટેલ લેવામાં આવે છે તે ડાયરેક્ટલી આપણા આધાર કાર્ડમાંથી લેવામાં આવે છે, તે તમે દરેક જાણો છો। ઠીક છે દોસ્તો, તેથી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણા આધાર કાર્ડ સાથે પણ આપણો એક મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। તેની સાથે જે નંબર લિંક હશે તેના પર એક OTP આવશે જેનાથી આપણું KYC ઓટોમેટિકલી અહીંયા થશે આધાર કાર્ડ થ્રુ। ઠીક છે દોસ્તો, તો આ એક પણ શરત એવી છે કે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તો જ તમે તમારા ઘર બેઠા તમારા મોબાઈલથી આ એડ્રેસ અપડેટ, ઈમેલ એડ્રેસ અપડેટ કે તમારા મોબાઈલનો નંબર અપડેટ તમારા પાન કાર્ડ માટે કરી શકો છો। તો હવે તમારે સિમ્પલી શું કરવાનું છે, કોઈ પણ એક બ્રાઉઝર અહીંયા ખોલી લો। બ્રાઉઝર ખોલ્યા બાદ દોસ્તો આપણે અહીંયાથી સર્ચ કરવાનું છે પાન ફેસિલિટી। આટલું લખીને દોસ્તો તમે સર્ચ કરશો એટલે ઘણી બધી લિંકો તમારી સામે આવશે। હવે આપણી પાસે બે પ્રકારના પાન કાર્ડ હોય છે, એક હોય છે યુટિલિટી દ્વારા પ્રોવાઈડ કરેલું અને બીજું હોય છે NSDL દ્વારા। તો આ બે ઓથોરિટી છે કે જે આપણને પાન કાર્ડ બનાવી આપે છે। તો તમારી પાસે કઈ ઓથોરિટી કે કઈ કંપનીનું પાન કાર્ડ છે તે ખાસ તમારે જોવાનું, યુટિલિટીનું છે કે NSDLનું છે। કેવી રીતે ખબર પડશે, તમારું જે પાન કાર્ડ છે તેની બેક સાઈડમાં તમે જુઓ દોસ્તો, ત્યાં આ રીતે લખેલું છે, યુટિલિટી હશે તો યુટિલિટી લખેલું હશે અને NSDL હશે તો આવું NSDL લખેલું છે। આ તમારે પહેલાં ચેક કરી લેવાનું। ત્યારબાદ તમે અહીંયા જુઓ, તમને આ બે લિંકો મળશે। સૌથી પહેલી લિંક છે તે તમારે NSDLની છે। ઠીક છે દોસ્તો, તમારી પાસે NSDLનું પાન કાર્ડ હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે, અને જો તમારે યુટિલિટીનું પાન કાર્ડ હોય તો તમે જો અહીં લખ્યું છે યુટિલિટીઝ તો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે। પ્રોસેસ બંનેની અંદર સેમ છે, પરંતુ તમારે ખાતરી કરી લેવાની કે તમારે NSDLનું છે કે યુટિલિટીનું છે। ઠીક છે દોસ્તો, પ્રોસેસ બંનેમાં સેમ જ રહેશે। તો દોસ્તો મારી પાસે NSDLનું પાન કાર્ડ છે, તેથી હું દોસ્તો જો પહેલા નંબરની જે લિંક છે તેના પર હું ક્લિક કરી લઈશ। ઠીક છે દોસ્તો, તમારે યુટિલિટી હોય તો યુટિલિટી પર ક્લિક કરી લેવાનું। પ્રોસેસ બંનેની સેમ છે, તેમાં કોઈ પણ પ્રકારનો તફાવત નહીં રહે। તમે દોસ્તો થોડા નીચે આવશો એટલે તમે વાંચી શકશો। ત્રીજા નંબરનો પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેમાં લખ્યું છે કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, કારણ કે આપણે જે KYC કરશું ત્યારે OTP સેન્ડ કરવામાં આવશે તે એ નંબર ઉપર થશે। ઠીક છે દોસ્તો, આ માહિતી ધ્યાનમાં રાખવાની। ત્યારબાદ તમે નીચે આવશો એટલે તમારો પાન કાર્ડનો નંબર સાચો નાખી દેવાનો। ત્યારબાદ તમારા આધાર કાર્ડનો નંબર હોય તે સાચો નાખી દેવાનો। ત્યારબાદ અહીંયા તમારા આધાર કાર્ડની અંદર તમારા જન્મનું જે મહિનો હોય તે બર્થ ડેટમાં જે મહિનો આપ્યો તે મહિનો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો। ત્યારબાદ તમારા જન્મનું જે વર્ષ હોય તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું, લખી દેવાનું। ત્યારબાદ આ તમને જે ચેક બોક્સ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરીને તેને સાચુંનું નિશાન ક્લિક કરી લેવાનું। ઠીક છે દોસ્તો, ત્યારબાદ દોસ્તો તમે જેવા થોડા અહીંયા નીચે આવશો એટલે તમે જો અહીંયા નોટ અ રોબોટ છે ત્યાં તમારે ક્લિક કરીને તેને સાચાનું નિશાન થઈ જાય ત્યાં સુધી રાહ જોઈ લેવાની। ત્યારબાદ અહીંયા જે લખ્યું છે સબમિટ તેના પર ક્લિક કરી દેવાનું। ઠીક છે।
તો દોસ્તો નેક્સ્ટ ઇન્ટરફેસની અંદર આપણે આપણા આધાર કાર્ડથી ઈ કેવાયસી કરવાનું છે તેનું ઓપ્શન આપણી સામે આવી ગયું છે. તો તેના માટે તમે જો અહીંયા લખ્યું છે કન્ટિન્યુ વિથ ઈ કેવાયસી, તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર જે રજિસ્ટર છે તમારા આધાર કાર્ડ સાથે તેની ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવ્યો છે. તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. ઠીક છે દોસ્તો, સૌથી પહેલાં ઓટીપી એન્ટર કરી દઉં 802821 અને 21. ત્યારબાદ આ જે લખ્યું છે સબમિટ, ત્યાં આપણે સિમ્પલી ક્લિક કરી લઈશું. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો અહીંયા નેક્સ્ટ ઇન્ટરફેસની અંદર તમને તમારા મોબાઈલ નંબર જે પાન કાર્ડ સાથે લિંક કરેલો હશે તેના લાસ્ટ 3 ડિજિટ અહીંયા તમને દેખાડશે. ત્યારબાદ અહીંયા તમને તમારું ઈમેલ એડ્રેસ પણ બતાવશે. તેના પરથી તમારે અંદાજો લગાવી લેવાનો કે તમારું આ કયું ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે. અને જો દોસ્તો ઈમેલ એડ્રેસ ન આપેલું હોય તો તમારે અહીંયા કાયદેસર એક વેલિડ ઈમેલ આઈડી અહીંયા આપવું પડશે, જેથી કરીને તમે ઈ પાન કાર્ડ અત્યારે જે મંગાવશો આ 2.0 વાળું તે તમને ડાયરેક્ટ તેની પીડીએફ તમને આ ઈમેલ ઉપર સેન્ડ કરવામાં આવશે. તો દોસ્તો મારે તો બંને કમ્પ્લીટ છે, મોબાઈલ નંબર તે અને ઈમેલ એડ્રેસ પણ જો તમારામાં મોબાઈલ નંબર અલગ હોય અથવા તો આ ઈમેલ આઈડી અલગ હોય, તમે બદલવા માંગતા હોય તો તમે દોસ્તો અહીંયા નીચે જુઓ, અહીંયા લખ્યું છે કે તમે આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ બદલવા માંગો છો. તો આપણે યસ કરીશું. ઠીક છે દોસ્તો. ત્યારબાદ તમે નીચે આવશો તો તમારે જે મોબાઈલ નંબર એડ કરાવવો હોય તે મોબાઈલ નંબર અહીંયા લખી દો. ત્યારબાદ તમારે જે ઈમેલ આઈડી એડ કરાવવું હોય તે ઈમેલ આઈડી અહીંયા સાચું અહીંયા તમારે લખી દેવાનું છે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે દોસ્તો તમે જેવું સબમિટ ઉપર ક્લિક કરો છો એટલે તમે જુઓ તમને એક ઓટીપી મોકલવામાં આવશે, પરંતુ તે ઓટીપી 2 પ્રકારના હશે. એક ઓટીપી તમારા ઈમેલ એડ્રેસ ઉપર મોકલશે અને એક ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર મોકલશે. ઠીક છે દોસ્તો, તો આપણે અહીંયાથી ઓકે કરી લઈએ. અને તમે જુઓ અહીંયા સૌથી પહેલું જે ખાનું છે તેમાં તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલ્યો છે તે અહીંયા લખી દો. ત્યારબાદ નીચે તમારે એક ઈમેલ આઈડી, તમે જે અત્યારે ઈમેલ આઈડી આપ્યું તેના પર પણ એક ઓટીપી મોકલ્યો છે તે તમારે અહીંયા લખી અને વેલિડ ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે દોસ્તો, તો હું સૌથી પહેલાં મારા મોબાઈલનો ઓટીપી અહીંયા છે 288032, તે લખી લઉં 288032. ઠીક છે દોસ્તો, આ લખી લીધો મેં 288032. હવે મારા ઈમેલ એડ્રેસ ઉપર પણ મને એક ઓટીપી સેન્ડ કર્યો છે, તે ઓટીપી આપણે લઈ આવીએ આપણા ઈમેલ એડ્રેસમાં જઈને. ઠીક છે દોસ્તો, કારણ કે તે પણ અહીંયા એન્ટર કરવો જરૂરી છે કે તેથી તેમને ખબર પડે કે તમે જે ઈમેલ આઈડી આપ્યું છે તે બરોબર છે. તમે જો મારા ઈમેલમાં એક ઓટીપી આવી ગયો છે તે દોસ્તો અહીંયાથી હું જોઈ લઉં અને તેને અહીંયાથી આપણે કોપી કરી લઈએ. તો મારો ઓટીપી અહીંયા છે આ રહ્યો એ, તો તેને અહીંયાથી હું કરી લઉં કોપી અને ત્યારબાદ ફરીથી વળી પાછા આપણા આ ઇન્ટરફેસ ઉપર આવી જઈએ અને આ ઈમેલ ઓટીપી જે લખ્યું છે ત્યાં હું તેને એન્ટર કરી લઉં. ઠીક છે દોસ્તો, તો અહીંયા પેસ્ટ કરી લઈશું આપણે ઈમેલ ઓટીપીને. થઈ ગયો. ત્યારબાદ અહીંયા જે લખ્યું છે વેલિડેટ ત્યાં આપણે ક્લિક કરવાનું છે. ત્યાં દોસ્તો તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ ઇન્ટરફેસ આવે તેની આપણે રાહ જોઈ લેવાની છે. ઠીક છે દોસ્તો, તો દોસ્તો નેક્સ્ટ ઇન્ટરફેસ આપણી સામે આવી ગયું છે, જેની અંદર આપણા આધાર કાર્ડની અંદર જે કોઈ એડ્રેસ અહીંયા આપેલું છે તે સંપૂર્ણ એડ્રેસ તમને અહીંયા આપવામાં આવશે. મેં તમને દોસ્તો પહેલાં પણ જણાવ્યું કે આપણા એડ્રેસની અંદર આપણા આધાર કાર્ડનું એડ્રેસ જે કંઈ આપેલું છે તે અહીંયા લેવામાં આવે છે. ઠીક છે દોસ્તો, તેથી તે સંપૂર્ણ એડ્રેસ તમને અહીંયા આપેલું છે તે તમારે એક વખત ચેક કરી લેવાનું. ત્યારબાદ અહીંયા વેરીફાઈ જે લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું. દોસ્તો આપણે જે આ પાન કાર્ડ આપણે જે મંગાવવાના છીએ, આપણે જે નવું પાન કાર્ડ બનવાનું છે તે ડિજિટલ QR કોડવાળું, તો દોસ્તો તે સૌથી પહેલાં તમને મોકલવામાં આવશે તમારા ઈમેલ એડ્રેસ ઉપર. ઠીક છે દોસ્તો, આ જનરેટ એન્ડ સેવ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી અને આપણે એક પ્રિન્ટ જનરેટ થશે તે આપણે જનરેટ કરી લઈએ અને તેને તમે સેવ પણ કરીને રાખી શકો છો, જેથી કરીને ભવિષ્યમાં તમે તમારું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો તે પણ તમે અહીંયાથી ચેક કરી શકશો. અને હા, પહેલાં તમારું ઈ પાન કાર્ડ બનશે જે તમારા ઈમેલ દ્વારા તમને મોકલવામાં આવશે. ત્યારબાદ તમે જો ફિઝિકલ સ્વરૂપે મંગાવવા માંગતા હોય તો તેના માટે તમારે રીપ્રિન્ટ માટેની એક એપ્લિકેશન કરવાની રહેશે. ઠીક છે દોસ્તો, તે કેવી રીતે કરવાની તે સંપૂર્ણ વિગત ઉપર આપણે તમે કહેશો તો આપણે એક અલગથી વિડીયો બનાવીશું, પરંતુ અત્યારે દોસ્તો તમે પાન કાર્ડ મંગાવી શકો છો. ત્યારબાદ તે જ્યારે લોન્ચ થશે આપણું ફિઝિકલ સ્વરૂપે ત્યારે તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો છે અને તે 50 રૂપિયા ચાર્જ ચૂકવી અને તમે પાન કાર્ડમાંથી તમારું ડિજિટલ પાન કાર્ડ છે તેનાથી તમે ફિઝિકલ પાન કાર્ડ તમારા ઘર સુધી મંગાવી શકો છો. પરંતુ આ બંને પ્રોસેસ કરવા માટે તમને સમજણ પડી ગઈ છે કે આપણું ઈમેલ એડ્રેસ ઓકે હોવું જોઈએ, આપણો મોબાઈલ નંબર ઓકે હોવો જોઈએ, ત્યારબાદ આપણે ઘરે પણ મંગાવવું છે, ટપાલે આપણા ઘરે આપી જાય તો આપણું એડ્રેસ પણ અહીંયા ઓકે હોવું જોઈએ. તો એ માટેની પ્રોસેસ મેં તમને અહીંયા સમજાવી. ઠીક છે દોસ્તો, તો દોસ્તો તમે જોઈ શકો છો આપણો એકનોલેજમેન્ટ નંબર અહીંયા જનરેટ થઈ ગયો છે અને તમે દોસ્તોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી કરીને આપણે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તેમાં યુઝ થશે. તમે આ એકનોલેજમેન્ટ નંબરને અહીંયાથી અત્યારે કોપી કરી લો, જેથી કરીને દોસ્તો તમને આગળ સમજાવું કે તમે કેવી રીતે તમે આનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તો દોસ્તો સ્ટેટસને ચેક કરવા માટે સિમ્પલી તમારે અહીંયાથી જવાનું છે બહાર, આપણા ક્રોમ બ્રાઉઝરની અંદર આવી અને ગૂગલમાં આપણે સર્ચ કરી લેવાનું છે NSDL. ઠીક છે દોસ્તો, NSDL સર્ચ કરીને દોસ્તો તમે જેવું સર્ચ કરશો જો તમે દોસ્તો આવો ઇન્ટરફેસ આવશે, જે તમે સૌથી પહેલી એપ્લિકેશન મળશે ઓનલાઈન પાન એપ્લિકેશન
કરીને તેના પર તમારે ક્લિક કરી લેવાનું. ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે. ત્યાં દોસ્તો તમે જો અહીંયા લખ્યું છે કે નાવ યોર અરજીનું સ્ટેટસ જે આ ત્રીજા નંબરનું ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે, જ્યાં તમારે શું કરવાનું, તમારો જે આ બે ઓપ્શન દેખાય તેમાં સૌથી પહેલાવાળા ઓપ્શન પર ક્લિક કરી અને ન્યૂ પાન અથવા તો ચેન્જવાળું જે ઓપ્શન દેખાય છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ તેની નીચે આપણે અત્યારે જે એન્ક્લોઝમેન્ટ નંબર આપણે જે ત્યાંથી કોપી કરીને લાવ્યા હતા તે તમારે અહીંયા પેસ્ટ કરી લેવાનો. ત્યારબાદ નીચે તમને જે આ કેપ્ચા દેખાઈ રહ્યો છે તે કેપ્ચા અહીંયા એન્ટર કરી લેવાનો. કેપ્ચાને એન્ટર કર્યા બાદ અહીંયા જે સબમિટ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમારી અરજીનું જે કોઈ સ્ટેટસ હશે અત્યારે હાલમાં તે તમને ત્યાં શો કરવામાં આવશે. ઠીક છે દોસ્તો, કે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે. જેવી અહીંયાથી તમારી અરજી સબમિટ થઈ જશે, ઓકે થઈ જશે, તમારું પાન જનરેટ થઈ ગયું છે તો તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો. તો દોસ્તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.